અમરેલી જિલ્લાના ધારીના મદ્રેસા પર આજે તંત્રએ બુલડોઝર ફેરવી દીધું હતું। હિમખીમડીપરા વિસ્તારમાં આવેલા શંકાસ્પદ મોહમ્મદ ફઝલ શેખના મદ્રેસા પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી કાર્યવાહી કરાઈ હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને અધિકારીઓની દેખરેખ હેઠળ આ કાર્ય કરવામાં આવ્યું હતું। ત્યારે મદ્રેસા ચલાવી મૌલવી મોહમ્મદ ફઝલ શેખના મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સોશિયલ મીડિયા ગ્રુપ મળ્યા હતા। મૌલવીની શંકાસ્પદ ગતિવિધિઓ સામે આવતા એટીએસની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી। ત્યારે મૌલવી જે મદ્રેસા ચલાવતો હતો તે ગેરકાયદેસર જમીન પર હોવાનું જાણવા મળતા વહેલી સવારે જ તંત્રનું બુલડોઝર છે તે મદ્રેસા પર ફેરવી નંખાયું હતું। जी सर जी હું ડૉક્ટર સાગરસિંહ ગામી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધ્રોલમાં અધિક્ષક તરીકે ફરજ બજાવું છું। આજે અમારી હોસ્પિટલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધ્રોલમાં બ્લડ ડોનેશનનો કેમ્પ રાખવામાં આવેલ છે। હવે આ કેમ્પ અંતર આપણે ઓપરેશન સિંધુ જે આપણે હાથ ધરવામાં આવેલો છે એમાં આકસ્મિક સંજોગોમાં પૂર્વ તૈયારી રૂપે આપણે મેક્સિમમ બને એટલે જેટલા બ્લડ ડોનેશન કેમ્પની અંદર બ્લડ મળી શકે એ હેતુથી આપણે કેમ્પ રાખવામાં આવેલો છે। તો હું બધા લોકોને હું એક આશા રાખું છું કે મેક્સિમમ અને મોટામાં મોટા સંખ્યામાં આપણે બ્લડ કલેક્ટ થઈ શકે। તો એ આશાએ આપણે બ્લડ ડોનેશન કેમ્પ સવારના 9 થી સાંજે 5 વાગ્યા સુધી રાખેલ છે। જય હિન્દ, જય ભારત।